જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય દર્શકો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સાલ 2026માં અષાઢ માસની પૂર્ણિમા ક્યારે છે, એટલે કે ગુરુ પૂર્ણિમા ક્યારે છે, આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, તેમજ આ દિવસે શું કરવું શું ન કરવું, ગુરુ માટે શું કરવું, તેમની પૂજા કરવી કે ન કરવી, ગુરુ ન હોય તો શું કરવું, એ બધી જ માહિતી તમને આજે આ વિડીયોમાં શેર કરીશું. તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોતા રહેજો. જો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુને ઈશ્વર સમાન માનવામાં આવે છે. ગુરુના આશીર્વાદથી જીવન સફળ બને છે. વ્યક્તિને કારકિર્દીમાં દરેક પ્રકારનું સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે. ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અષાઢ માસની પૂર્ણિમા તિથિ સર્વોત્તમ માનવામાં આવી છે. અને અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન ઉપરાંત લોકો પોતાના ગુરુજનોના આશીર્વાદ લઈને દાન પુણ્ય કરે છે. તેથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. તો ચાલો હવે જાણીએ કે વર્ષ 2026માં ગુરુ પૂર્ણિમા ક્યારે છે. સૌ પ્રથમ તો વેદોનું જ્ઞાન મહર્ષિ વેદવ્યાસજીએ જ આપ્યું હતું, અને તેથી જ આપણા હિન્દુ ધર્મમાં તેમને પ્રથમ ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પૂજાનું વિશેષ મહત્વ છે, અને દરેક સનાતનીએ આ દિવસે તેમનું પૂજન જરૂર કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ, મહર્ષિ વેદવ્યાસજી અને પોતાના ગુરુજનોનું પૂજન કરવું, તેમજ ભગવાન ભોળાનાથ અને ચંદ્રદેવની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળા વસ્ત્રોનું દાન કરવું, કેસરનું તિલક કરવું, ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને શ્રી લક્ષ્મી નારાયણના મંદિરમાં જઈને નારિયેલ અર્પણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ, અને જો પવિત્ર નદીમાં સ્નાન કરવાની તક મળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. જો તે શક્ય ન હોય તો પોતાના ઘરમાં સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને આ દિવસે સ્નાન જરૂર કરવું જોઈએ. સ્નાન કરતી વખતે ગંગાજી સહિત તમામ પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરીને એક બાજટ પર પોતાના ઈષ્ટદેવ અથવા આરાધ્ય દેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. જો તમારી પાસે મહર્ષિ વેદવ્યાસજીની મૂર્તિ અથવા તસવીર હોય તો તેને પણ સ્થાપિત કરો. તેમજ તમારા જીવનમાં જે પણ ગુરુ હોય, જેમણે તમને શિક્ષણ આપ્યું હોય અથવા જેમની પાસેથી તમે દીક્ષા લીધી હોય કે ગુરુ મંત્ર પ્રાપ્ત કર્યો હોય, તો તેમનું સ્મરણ કરીને આ સમયે તેમનું પૂજન પણ જરૂર કરવું જોઈએ. ગુરુ વેદવ્યાસજીની સાથે સાથે શુકદેવજી અને આદિ શંકરાચાર્ય જેવા મહાન ગુરુઓનું પણ આહ્વાન કરો. આ દિવસે સપ્ત ઋષિઓનું પણ ધ્યાન જરૂર કરવું જોઈએ. અને જો તમારા જીવનમાં કોઈ ગુરુ નથી અને તમે કોઈને પોતાનું ગુરુ બનાવવા ઈચ્છતા હોય તો આજે તેમના પોતાના ઘરે આમંત્રિત કરીને તેમનું પૂજન કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો. પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીજીની સાથે ચંદ્રદેવનું પણ પૂજન જરૂર કરો. જે લોકો ઉપવાસ રાખવા ઈચ્છતા હોય તેમણે ઉપવાસનો સંકલ્પ લઈને આખો દિવસ સાચા મનથી ઉપવાસ કરવો જોઈએ. આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરીને તેમની કથાનું પાઠ કરી શકાય છે. તેમની સાથે ગુરુ પૂર્ણિમા વ્રતની કથાનું પાઠ અથવા શ્રવણ પણ આ દિવસે જરૂર કરવું જોઈએ. માતા લક્ષ્મીજીને સફેદ રંગના ફળ, મીઠાઈ અથવા ખીરનો ભોગ આ દિવસે જરૂર અર્પણ કરો. તેમજ રાત્રે ચંદ્રોદય થયા પછી ચંદ્રદેવને જળ અર્પણ કરીને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ ધરાવ્યા પછી જ પોતાનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ, કારણ કે ગુરુ પૂર્ણિમાનું વ્રત ચંદ્રદેવની પૂજા વિના અધૂરું માનવામાં આવે છે. તેથી ચંદ્રદેવની પૂજા કરતી વખતે અને તેમને જળ અર્પણ કરતી વખતે ઓમ સ ચંદ્રમસે નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો 3 વખત જરૂર જપ કરવો. ભૂલથી પણ આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું. નખ અને વાળ વગેરે પણ ન કાપવા. આ દિવસે માછલીઓને લોટની ગોળીઓ, છત પર ચકલીઓને દાણા અને પાણી તેમજ ગૌ માતાને લીલો ચારો, ગોળ અને રોટલી અથવા પીળા ચણાની દાળ અથવા કેળા જરૂર ખવડાવવા જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે આ દિવસે કંઈક ને કંઈક દાન દક્ષિણા જરૂર અર્પણ કરવી જોઈએ. આ દક્ષિણા તમે કોઈ પંડિતને આપી શકો છો અથવા કોઈ ગરીબ, ભિખારી વગેરેને પણ આપી શકો છો. તેમજ આ દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. તેથી
તમે કોઈપણ મંદિરમાં કોઈ તળાવ અથવા જળાશય પાસે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર અથવા ખુલ્લા આકાશ નીચે એક દીવો જરૂર પ્રગટાવજો। હવે જાણીએ કે વર્ષ 2026માં ગુરુ પૂર્ણિમાનું વ્રત ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે। તો જુઓ, અષાઢ માસની પૂર્ણિમા તિથિ એટલે કે ગુરુ પૂર્ણિમાની તિથિ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 શરૂ થશે અને અષાઢ માસની પૂર્ણિમા તિથિનું સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 થશે। તેથી ઉદયા તિથિ મુજબ 29 જુલાઈ 2026 બુધવારના દિવસે આપણે બધા ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર ઉજવીશું અને એ જ દિવસે ગુરુ પૂર્ણિમાનું વ્રત પણ રાખવામાં આવશે। આ દિવસે સ્નાન અને દાન માટેનું શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:18થી સવારે 5 વાગ્યા સુધી રહેશે અને પૂજાનું શુભ મુહૂર્ત સવારે 5:41થી સવારે 9:05 થશે। હવે વાત કરીએ આ દિવસે ચંદ્રોદયના સમયની, તો 29 જુલાઈ 2026ના રોજ સાંજે 7:21 આપણે બધા ચંદ્રદેવના દર્શન કરી શકીશું। તો મિત્રો, આ હતી ગુરુ પૂર્ણિમા સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી। આવનારા દિવસોમાં તમે બધા ગુરુ પૂર્ણિમાની સૌથી સરળ પૂજા વિધિ પણ જોઈ શકશો। તેના માટે અમારી ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂર દબાવી દેજો, જેથી આવનારા વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમાની સંપૂર્ણ વ્રતકથા સાંભળી શકીશું। તેના વિશે જો તમારી પૂજા વિધિની માહિતી જોઈએ તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આજના વિડીયોમાં આટલું જ, મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।